હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી રામ. આપનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. અને આપણે આજે શિવરાત્રી છે તો બધાને હેપી શિવરાત્રી. જય શ્રી મહાદેવ. અને અમારા કાનાજી નહીન તૈયાર થઈ ગયા છે. અને આપણે આપણા ચાર્જિંગ ઉપર દૂર આવી તું પિકાચુ છે ને બાકી મસ્ત. આજે આપણે જવાનું હે મંદિરે. અને આ હે અમારો શિવરાજ. માહોલ ગરમ કરી નાખે હવાર હવારમાં. હજુ તો સેન્ટ નાખે જ જાય. મહાદેવ કે જબ્બર મેકાય છે. અમારે શિવરાજ નું સેન્ટ આવી ગયું છે. ઓનલાઈન સેન્ટ મંગાવ્યું હતું સિવાય. માહોલ ગરમ કરી નાખે સિવાય. એટલે આ તો કાકડી જેવું વાસમાં. એટલે ચાલુ થાય. बहुत हार्ड है गाइस ये करना। गुजराती में बोल। ગુજરાતીમાં બોલવાનું. ब्रेक दी दो लाग गए बुझो बस आगे जाई नहीं हो आप हमें हां આ જો जहां हमारे बस बस मजा आई यार। हेलो हेलो गाइस, हम जा रहे हैं मेले में और ये हमारा बिल्लू हाँ ये બિલ્લો ડોન. મારો બિલ્લો આવી ગયો છે ભાઈ. चलो चश्मा पहनाओ चश्मा चश्मा એ દેખો चश्मा ओ वाह ओ भाई નંબર 1. नंबर 1 बिल्लू नंबर ये देखो। 1 બધા તૈયાર થઈ ગયા છે आ जाओ મંદિરે. कमरा में जाओ पहला તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે મંદિરે જવા માટે. फोकू એ जो હે કાલી કાલી એ કાલી કી છે. कलर का भी घूमना देख लो उधर डर वापस नहीं रख ले पकड़ो બેહાર તરક. લેડો ચલો. જની કઢાઈ હું જાળી બંધ કરતા. લે ઠેલી બી લઈ જા. હવે જઈએ આપણે મંદિરે. શું કીધું? અને પછી આપણો અડધો સફર પૂરો થાય એના પછી આપણે આવી ગયા હતા નિંબેશ્વર મહાદેવ. જે મારવાડીમાં નિબોનાથ મહાદેવ બી કહે. તઈ આપણે આવી ગયા હતા. તઈ બી માહોલ ફૂલ ગરમ હતો. કેમ કે તઈ બી મેળો ભરાય છે એટલે માહોલ ત્યાં ગરમ હતો. એકદમ મજા આવી જાય. તઈ બી તમે કોઈક વખત જાઓ તો દર્શન કરજો, મજા આવશે. અને શિવરાત્રિના દિવસે જ ખાસ પબ્લિક બી બહુ હોય ને મેળો બી મસ્ત લાગે. તો આવજો કોઈક દિવસ ટાઈમ કાઢીને, બહુ મજા આવશે. આપણે તો હર વર્ષે આવીએ જ છીએ એટલે આપણી તો વાત જ ના થાય. આપણે આવવાનું જ્યાં સુધી ભગવાન બોલાવે ને ત્યાં સુધી આવી જ જવાનું. આપણે કોઈ ઘટતું નહીં. અને ટ્રાફિક હતું એટલે પછી તો માથાનો દુખાવો થઈ ગયો તો. જેમ કે ટ્રાફિક ઉપરથી ગરમી, તોય આપણે તો દર્શન કરવાના જ છે. તો આપણે ટ્રાફિકને ચીરીને નીકળી જઈએ થોડી વારમાં બહાર. જેમ તેમ કરીને બહાર જઈએ. એના પછી આપણે જોઈએ કે આગળ જેટલું ટ્રાફિક છે એ પ્રમાણે આપણે બહાર નીકળીને અહીંયા જો હરેક વસ્તુ તમને મળી જાય. તમને ઘરની વખરી કહેવાય ને એ બધું મળી જાય તમને. ખાવાનું ફરવાનું બધું જ અહીંયા આ બાજુ બધું લગાવેલું હોય, ફૂલ બૂલ વગેરે બધું. બાકી તમે આ જમણી સાઈડથી અંદર જાઓ દર્શન કરીને તો ત્યાં તમને ચકડોળ છે બધું તમને જે કહેવાય ને ઘાઘરો બાઘરો જે બધું તમને એકણ મળી જાય બેસવા માટે. ફૂલ મજા આવી જાય. અને માંડ ટ્રાફિકમાં બહાર નીકળ્યા છે. કંટાળી ગયા ગાઈસ.
હવે જઈએ સીધા મંદિરે, સીધા મળશું તઈ, બરોબર? તમે આવજો દર્શન કરવા, આ વર્ષે નહીં આવતા વર્ષે, પણ પરશુરામના દર્શન કરવા આવજો મહાદેવના. બહુ મજા આવશે ગાઈસ, ને એકદમ પોઝિટિવિટી અને એકદમ શાંતિ અનુભવાશે તમને. એક વર્ષ તમને એટલું મસ્ત જશે ને તમારું કે એની કોઈ આમ કંઈ ના કહે એટલું મસ્ત તમને અનુભવ થશે. એક વખત તમે દર્શન કરવા જરૂર આવજો. અને આ લોકોના રિએક્શન તમે જોઈ શકો છો. માંડ બહાર નીકળે આપણે ટ્રાફિકમાં, અને આ કંઈક ખાવાનું મસ્ત મસ્ત ખાવાનું એ મળતું હતું. આપણે તો ખાવાનું નહીં, ચમકા ઘેર ખાઈને આવ્યા આપણે ખીચડી વઘારેલી. અને પબ્લિક જો, પબ્લિક તો બધી ફૂલ હે, બધું જ મળી જાય અહીંયા. ચશ્મા બસમાં જો હોટલ બી હે નિંબેશ્વર મહાદેવ કરીને. ચા બા પીવી હોય તો આવો તો ઈકન પી લેજો, સારી બનાવે, બરોબર? ને જો ટ્રાફિક પાછું મળી ગયું આપણને, જો ફૂલ ટ્રાફિક એકદમ. જેમ કે મેળો હોય ને તહેવાર હોય એટલે ટ્રાફિક તો રહેવાનું. और मेरे जैसे व्यूज देखना चाहते हो तो सीखो ऐप डाउनलोड कर लो। तो इंस्टॉल बटन पे क्लिक करो और सीखो ऐप डाउनलोड करो। सिर्फ 4 GB मैक्स रखनी है, हमें सीखिए। कैसे આગળ બેહી જાય એમ. હા, આગળ બેહી જાય એટલે એમ. તો જાવું મામુ જોડે. અને પછી મંદિરે જતા જતા જે પાછળ ડાલામાં બેઠા હતા એ લોકોને થતી હતી ઉલટી, તો પછી ગાડી ઊભી રાખી સાઈડમાં, અને પછી એ લોકો માટે દવા લેવા જ ગયા. પછી એમને દવા લાવી આલી, એ લોકો દવા પીધી, એના પછી પાછા નીકળી ગયા આપણે પરશુરામ મહાદેવે જવા. કેવું લાગે? બહુ થાક લાગ્યો ગાઈસ. ત્રણ લોકોને ઉલટી થઈ ગઈ હતી. બહુ થાક લાગ્યો. માહોલ ગરમ કરી નાખે. माहौल बहुत गरम છે. ये देखो ये बिछाने गई